કેસ ગુણા બેઠા માંડવાની છે બેઠા રે બેઠા બોલણિયા બોલે દાદા મારા થોડલા શણગારી સામા મેલો પરદેશી પિયું પરણવાયા આવે એ દીકરી મારી નાથી આ રજવાડાની રીતોય મારા જમાણ કરશે દાદા મારા હાથી શણગારી સામા મેલો પરદેશી પિયું પરણવાયા આવે હે લડકી મારી નાથી આ રજવાડાની રીતોય મારા જમાણ કરશે અર બોલ્યા બોલ્યા નંદન વન નામો હવે બોલા રે બોલા નંદન વન નામો બોલા પપૈયા એ લીધા છે કઈ બોલા રે બોલા નંદન વન નામો હવે અવ્વલ મોતીનો જો મકો કન્યા મોતીનો કાણો જો હવે એ કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવો છો નવસો નવી હવેલી વાલા હવે તમે નવસો નવી હવેલી વાલા તમે હોશે હોશે પરણો ને કુંવર મારા મોઢે મીઠા ને અંદર બળે મારા બેટા ભલે વિવાહ એવા લોકોને અમે રાખીએ જોશે મોઢે મીઠા ને અંદર બળે મારા આવા
એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો એ કેમ નર્વસ હો ને વિવાહ વેવાણ નરવા હોય ત્યારે તો આ જાડી જાન જોડીને આવે ને વેવાણ. તઈ આવવામાં કઈ તકલીફ નથી પડી ને ના વેવાણ કોઈ જાતની તકલીફ નથી પડી. એ મુહૂર્ત જોયા ને કંકોત્રી જોઈ સીધા તમારા પોકરણગઢમાં વેવાણ કોઈ જાતની તકલીફ નથી કોઈ પડી. જાતની તો વાંધો નહીં વિવાહ આ મહેમાન અર અને ન મળખી વેવાણ અરે રે મને નથી ઓળખતા મેવા પરિચય જ નથી આપ્યો તમારો વેવાણ હગાઈમાં કદાચ તમે આવ્યા હોય ને કામકાજમાં હોય એટલે પરિચય ન થયો હોય. હા વિવાહ વેવાણ મારી નાની બેન ગણું તો ઈ છે અને મારી નાની દેરાણી કોયલ છે. કોયલ વેવાણને જય શ્રી કૃષ્ણ કરો. હા ભાભી ના ના વિવાહને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ વેવાણ હા વિવાહ મારો દીકરો મારે આવી ગયો છે. ઝટ કરી પોખી લો વેવાણ. જરૂર વિવાહ કેમ મગ્યા દાંત કાઢે જો તો દાંત કાઢમાં પછી રોવાના જ વારા છે